હું પટેલ અશોક કુમાર રેવાભાઈ કેએચ હોસ્પિટલમાં વાઇસ ચેરમેન તરીકે હું જવાબદારી સંભાળું છું. આજરોજ જ્યારે WHO એ જાહેર કરેલ જાન્યુઆરી મહિનો એટલે કેન્સર જાગૃતિનો મહિનો અને બ્લડ ડોનેશનની સ્થાપનાનો મહિનો, અને આ જાગૃતિ અભિયાન દરમિયાન કેએચ હોસ્પિટલે એવો વિચાર કર્યો કે આપણે અહીંયા આગળ સ્પોર્ટ્સ વીક રાખીએ, જેમાં આજે વોકિંગ મેરેથોનની આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં અમારા કેએચ હોસ્પિટલના 100 બેડની કેએચ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેમુભાઈ હીરાભાઈ હોસ્પિટલ ઈડર તાલુકામાં એકમાત્ર એવી હોસ્પિટલ છે કે જેની અંદર બધી જ પ્રકારની સુવિધાઓ મળે છે. અને આ હોસ્પિટલ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અને આખું લગભગ 8 કિલોમીટરની વોકિંગ મેરેથોન આજે અમારી હોસ્પિટલના ડોક્ટર મિત ત્રિવેદી, જેઓ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની ફરજ બજાવે છે, તેમને 2000 કરતા પણ વધુ સફળ જનરલ સર્જરીઓ કરી છે. તેમજ ડોક્ટર અમારા પ્રતિક વાળા, જે ઓર્થોપેડિક સર્જન છે, તેમને 700 કરતા પણ વધુ સર્જરીઓ ઓર્થોપેડિકમાં કરી છે. અને સાથે અમારા મહેશભાઈ સકરાની ફિઝિશિયન સાહેબ, તે પણ એક ઉમદા ફિઝિશિયન તરીકે એમની ફરજ અદાઓ કરે છે. સાથે અમારા મેડિકલ ઓફિસર સંજયભાઈ હોય અને બીજા બધા જ મેડિકલ ઓફિસર અને અમારો તમામ નર્સિંગ સ્ટાફ, વેલ એજ્યુકેટેડ સ્ટાફ અમારી જોડે છે નર્સિંગમાં, અને ખૂબ જ અદ્યતન સુવિધાઓ અમે પૂરી પાડીએ છીએ. પણ આજે જ્યારે WHO એ જાહેર કર્યું હોય અને એ વીકને કેન્સર જાગૃતિ માટે આપણે એને જાગૃતિ અભિયાન તરીકે ઉજવીએ નહીં તો કેમ ચાલે? તો કેન્સરની જાગૃતિ માટે આજે અમે આ પર્વને ઉજવીએ છીએ અને કેએચ હોસ્પિટલ વતીથી અમે દરેક વ્યક્તિને સશક્ત રહે અને નિરોગી રહે તે દિશા માટે અમે એક સંદેશો પહોંચાડવા માંગીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.